નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે આવે છે સોયાબીનમાં થ્રેસર। તો મિત્રો આપણે થ્રેસરમાં જોશું કે કઈ રીતનું સોયાબીન નીકળે છે અને કેવું ચોખ્ખું છે કે સોયાબીન શું છે। તો ચાલો વિડીયોમાં તમે બધા બેના રહેજો। તો ખેડૂત મિત્રો જોવો છો અત્યારે કે મિત્રો આપણે નટરાજનું થ્રેસર આવી ગયું છે, જોઈ લ્યો। અને મિત્રો આ બાજુનો છે આપણે ઢગલો છે સોયાબીનનો, અને મિત્રો હજી બીજા ખેતરનો છે એ નોખો છે ઢગલો। અને મિત્રો અત્યારે જોઈ લો કે થ્રેસરને આપણે સેટ કરવામાં આવે છે કે હરખાઈથી કઈ રીતનો પવન છે એ રીતના સેટ કરે છે, અને એ કઈ દાણો ઢોરાય નહીં એ માટે સેટ કરે। તો ખેડૂત મિત્રો તમે જોવો છો કે 540 RPMનું આ થ્રેસર છે। અને મિત્રો તમે જોઈ લો આપણે હવે સેટ તો થઈ ગયું છે, તો આપણે તમને આ બતાવી દઈએ હરખાઈથી। નટરાજ અર્બમ તમે જોવો છો થ્રેસર છે, અને આગળ આપણે ટ્રેક્ટર રાખેલું છે, એની સાથે ટ્રેક્ટર પણ છે જોઈ લ્યો। મહિન્દ્રાનું 415 DI એ ટ્રેક્ટર છે, અને ભેગું થ્રેસર છે નટરાજનું। તો તમે જોઈ લ્યો કે થ્રેસર પણ છે અને કમ્પ્લીટ કરી નાખ્યું। ટ્રોલી પણ હરખાઈથી રાખી છે, જોઈ લ્યો રિવર્સ કરીને, જેથી કરીને દાણા ઉપર પડી જાય ટ્રોલીમાં। તો તમે જોવો છો ખેડૂત મિત્રો કે મિત્રો આ છે આપણે કુલ 10 વીઘાનું પડું આપણું, અને મિત્રો આ જ પાડામાં આપણે સોયાબીન વાવેલું હતું। અને અત્યારે જોઈ લ્યો કે આપણે સોયાબીન કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે। જો આ બાજુ ટ્રેક્ટર પડ્યું છે, અને મિત્રો આ બાજુ આપણું નટરાજ અર્બમ થ્રેસર પડ્યું છે જુઓ। અને ઉપરની સાઈડથી ઓરવાનું પણ ઓલી બાજુથી ચાલુ થઈ ગયું છે, તમે જોવો છો જોઈ લ્યો। અને મિત્રો આમાં તમને ક્યુ થ્રેસર બેસ્ટ આવે છે એ પણ કોમેન્ટ કરી નાખજો મિત્રો। ક્યુ કંપનીનું બેસ્ટ થ્રેસર આવે છે, નટરાજ હોય છે, ઘણા બધા પ્રકારના હોય છે થ્રેસર, ગૌતમ હોય છે, ઘણી બધી એવી રીતના હોય છે અલગ અલગ થ્રેસર। અને મિત્રો આ બાજુ જોઈ લ્યો આપણે સોયાબીનનો ભૂકો નીકળે છે, જોઈ લ્યો કેમ બાકી છે ને એક નંબર, ભૂકો પણ એક નંબર છે મિત્રો જોઈ લ્યો। અને આ બાજુની સાઈડ તમે જોવો છો કે આપણે ટ્રોલીવાળું જે ટ્રેક્ટર છે એ આગળ પડ્યું છે, અને આ બાજુની સાઈડ જોઈ લ્યો હજી ચાલુ કર્યું છે, થોડોક ઢગલો થયો છે સોયાબીનનો, જો કેમ છે સોયાબીન બાકી। અને ઓલી બાજુ આપણે ઓરવાનું પણ કામ ચાલુ જ છે। તો જોઈ લ્યો મિત્રો થ્રેસરની પાછળ કંઈક આવું છે, કિસાનો કા સચ્ચા સાથી અને નટરાજ, અને નીચે મોબાઈલ નંબર પર લખેલા છે જો। અને મિત્રો જોઈ લ્યો કે વાહ ભૂકો પણ ઉડે છે, અને આગળનું જો હવે તમને જે ઓરે છે એ પણ તમને બતાવી દઈ। અને આ બાજુ બધી જોઈ લ્યો આટલો ઢગલો ભરાઈ ગયો। તો જુઓ ખેડૂત મિત્રો કે હવે આપણે બીજા પડામાં આવી ગયું છે આપણું ટ્રેક્ટર, જોઈ લ્યો અને થ્રેસર બેય। અને મિત્રો હવે આપણે આમાં ચાલુ કરવાનું છે પાછું કામકાજ। તો જોઈ લ્યો તમે આ દાણા આવે છે આપણે હવે સોયાબીનના, જોઈ લ્યો કેમ છે બાકી, એને એક નંબર જો। આ બાજુનું મિત્રો પાછળની સાઈડ સાઈડો ના ભરાય એટલે આપણે ઓલી હુપડી પણ મારવી પડે છે। અને જો આ પાછળની સાઈડથી આવું કંઈક દેખાય છે આ રીતનું, અને આ બાજુની સાઈડ ઓરવાનું બધું કામ ચાલુ છે। તો જોઈ લ્યો ખેડૂત મિત્રો અત્યારે આપણે, અને મિત્રો તમારી એ બાજુ શું ભાવ છે કલાકના? મિત્રો અમારા તો આ બાજુ કલાકના 1000 ભાવ છે, 1000 પૂરો। અને મિત્રો તમે જોવો છો અત્યારે કે આપણે અહીંયા ઓરવાનું ચાલુ જ છે મિત્રો। અને આમાં ઓર ગમે એટલો નાખો ને તો મિત્રો ઓર ઉપાડી જ લે છે, એટલે સારું કહેવાય। અને આપણે જો વધુ પડતે ખેડૂતે વાવ્યું હોય ને તો એ સોયાબીન છે। અને મિત્રો સોયાબીન મિત્રો એ માટે વાવે છે કારણ કે મિત્રો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહે છે મિત્રો, ખર્ચો પણ થોડોક ઓછો થાય અને ઉત્પાદન પણ સારું મળી રહે છે મિત્રો। મગફળીને વાવો તો એમાં ઉત્પાદન પણ સારું જડે, પણ એમાં ખર્ચો પણ વધુ હોય છે। તો મિત્રો આમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય છે, તો મિત્રો બધા એ માટે સોયાબીન વાવે છે, તો અમે પણ સોયાબીન વાવ્યું હોય છે। મિત્રો સોયાબીનને અત્યારે યાર્ડમાં નાખવા જાય તો 800 રૂપિયા આવે છે, 800 જેટલો ભાવ। અને મિત્રો ટેકાના ભાવે નાખો તો 1000 ભાવ જડી રહે। તો મિત્રો આપણે આમાં અંદાજિત કેટલી 4 કલાક થશે 10 વીઘાની અંદર, તો સારું કહેવાય થ્રેસર। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હવે તમને, તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય।